ગાંધીધામ શહેરના સેક્ટર 1માંથી હરેશ સોમા રાણા ઉંમર વર્ષ 30નું અપહરણ કરી જીઆઈડીસીમાં લઈ જઈ તેને માર મારી ગોંધી રાખવામાં આવ્યો હતો. તે અંગે લાગી આવતા આ યુવાને ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. યુવાનને મરવા મજબૂર કરનાર સામે એ ડિવિઝન પોલીસ મથકે 19મી ફેબ્રુઆરીના એટ્રોસિટીઝ એક્ટની કલમ સહિતનો ગુનો નોંધાયો હતો. જે બાબતને ગંભીરતાથી લેતા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક એમજે ક્રિશ્ચિયન એસસી સેલ ભુજનાઓએ આરોપીને સત્વરે પકડી પાડવા જરૂરી સૂચના આપેલ હોવાથી ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓએ આરોપી અક્ષયભાઈ શૈલેષભાઈ ગાંધીને સત્વરે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ સફળ કામગીરી ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.